આજરોજ આપણે ચંદરપુર ગામના વતની નરેશભાઈ કે જેમની વાડીએ આપણે એક મુલાકાતે આવ્યા છે કે જેમને એક દવાનો સ્પ્રે કર્યો હતો જેનું નામ છે સફિયા ગોલ્ડ. જે સફિયા ગોલ્ડ સ્પ્રે કર્યો હતો એ આપણે ફાર્મર પાસેથી જ એમની માહિતી લેશું કે એમનું રિઝલ્ટ કેવું મળ્યું અને કપાસ પહેલાં કેવો હતો. પહેલાં એમનું આપણે નામ, નંબર અને ગામ વિશે આપણે એમને પૂછશું. નરેશભાઈને મારું નામ છે નરેશભાઈ કાનાભાઈ લામકા. ચંદરપુરની હદમાં મારી જમીન છે અને વાંકાનેર મારું રહેવા છે. મારા નંબર છે 97 256 22 493. ઓકે. અને અમે તમે જ્યારે સ્પ્રે કર્યો હતો સફિયા ગોલ્ડનો ત્યારે કપાની કન્ડિશન કેવી હતી? અહીંયા જે એકદમ લાલ પાંદડા થઈ ગયા હતા. બરોબર. અને દબાઈ ગયો હતો કપાસ. એટલે મેં જઈને આપણે મંજુરભાઈને કીધું કે ભાઈ મારે આવી રીતનો ફોલ્ટ છે. તો એ તો મેં પાણી 1.5 મહિનો પાયું નહોતું કપાસને. હાલ મેં કીધું ક્યાંક ક્યાંક તોય ખરે છે. એટલે મને મંજુરભાઈએ આ ડોઝ આપ્યો, એક આ આપી, એક બીજી દવા આપી હતી. બરોબર. એક લાલસન પાવડર આપ્યો હતો અને એક બીજું આપ્યું હતું. બરોબર. એ મારવાથી નથી મારા કપામાં ફાલ ખરતો અને કપાની લાઇટિંગ એકદમ ચોખ્ખી થઈ ગઈ. બરોબર. તમારું કેવું એવું છે જ્યારે સ્પ્રે કરવાનો હતો ત્યારે કપાસ એકદમ લાલ થઈ ગયો હતા, પાંદડા બધા લાલ થઈ ગયા હતા, પાંદની અંદર હાવ બેસી ગયો હતો, વિકાસ થાય એવું જ નતું. ત્યારે સફિયા ગોલ્ડનો તમે સ્પ્રે માર્યો તે પછી તમને ડૂકું કેટલી વધારે દેખાય? વૈદ્ય 1.5 ફૂટની ડૂકું વધી. બરોબર. 15 દિવસ થયા છે, બરોબર ને? 15 દિવસે આપમાં ડૂકની અંદર લાઇટિંગ બધું આવી ગયું ને તમે આમાં ફ્લાવરિંગની સ્ટેજ જુઓ, સિરીઝ પણ બહુ સારી એવી આવી ગઈ છે. આ જે સફિયા ગોલ્ડ છે એ શરૂઆતના સ્ટેજની અંદર વિકાસ માટે, એની અંદર લાઇટિંગ માટે, તાકાત માટે અને ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે તમે આ દવાનો ઉપયોગ કરી શકો. તો તમે ખેડૂત મિત્રોને આમ શું ભલામણ કરશો? કે આ દવા સારામાં સારી છે. એટલે આ લોકો દરેક ખેડૂત મિત્રને મારું કહેવા વિનંતી છે કે સફિયા ગોલ્ડ વાપરો અને કપાસનું સારું ઉત્પાદન લ્યો. આપણી સાથે એક ડીલર છે, એમની પાસેથી આપણે જાણીએ કે એ પોતે અહીંયા ફિલ્ડ ઉપર આજે હાજર રહ્યા છે અને રિઝલ્ટ બાબતે થોડુંક બીક શબ્દ કહે. જ્યારે સફિયા ગોલ્ડનો સ્પ્રે કરાયો ત્યાર પહેલાં ફાર્મરનો એક પ્રોબ્લેમ હતો કે ફાલ ખડતો અને ફાલ વધારે પકડતું નથી કપાસમાં અને લાઇટિંગ નથી. એટલા માટે થઈને આપણે એમને સફિયા ગોલ્ડની ભલામણ કરેલી. જ્યારે એમને સફિયા ગોલ્ડનો સ્પ્રે કર્યો તેમના આજે 15 થી 17 દિવસ થયા છે. અત્યારે આપ નરી આંખે આપ જ નિહાળી શકો છો કે જે સફિયા ગોલ્ડ માર્યા પછી જે નવું ફ્લાવરિંગ અને જે ગીંડવાની સાઇઝ બંનેમાં વધારો થયો અને ઉપરની ટોચથી કરીને અને નીચે સુધી પૂરેપૂરું ફ્લાવરિંગ લેવડાવેલું છે. બરોબર. જેમાં પૂરેપૂરું રિઝલ્ટ આવી ગયું અને નવું ફ્લાવરિંગ નીચેથી કરી ઉપર સુધી બહુ સારું છે. ફ્લાવરિંગ સ્ટેજ આપણે જોઈએ તો પરફેક્ટ છે આમાં, બરોબર ને? હા. ને લાઇટિંગ ને તાકાતની આવી ગઈ છે. તો તમે ખેડૂત મિત્રોને ભલામણ કરશો ને? હા, ભલામણ કરશું. ચોક્કસથી વપરાય પ્રોડક્ટ વાપરા જેવી સફિયા ગોલ્ડ. ઓકે. સફિયા ગોલ્ડ નામ યાદ રાખજો ને. સફિયા ગોલ્ડ નામ છંટકાવ કરજો અને છંટકાવ કરો ખેડૂત મિત્રને આપણું આ નિવેદન. ઓકે, થેન્ક યુ.